કેપેસિટર આપણા ચેપ્ટરનો બીજો ભાગ અને બોર્ડની દ્રષ્ટિએ કે નીટની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક. બોર્ડમાં દર વખતે આના પર આધારિત એક દાખલો અથવા એક થિયરી 100% આવે જ છે અને MCQમાં પણ ઘણા બધા દાખલાઓ એના પર એટલે MCQ હોય છે. નીટમાં પણ એકાદ MCQ કેપેસિટન્સ પર આધારિત હોય જ છે. તો સૌથી પહેલાં કેપેસિટર એટલે શું? તો કેપેસિટર એટલે એક એવું સાધન છે કે જે સાધન વિદ્યુતભારનો સંગ્રહ કરે. જેવી રીતે આપણા ઘરમાં અલગ અલગ પ્રકારના સ્ટોરેજ હોય. આપણે પાણી ભરવા માટે બોટલનો ઉપયોગ કરીએ, પાણી ભરવા માટે આપણે કોઈ ટેન્કનો ઉપયોગ કરીએ. તો એ જ પ્રમાણે વિદ્યુતભાર જે છે, વિદ્યુતભારનો આપણે સ્ટોરેજ કરવો હોય, સંગ્રહ કરવો હોય અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો હોય તો એ માટેનું જે સાધન છે એ સાધનનું નામ છે કેપેસિટર. અને કેપેસિટન્સ એટલે એની ક્ષમતા. જેવી રીતના આપણી પાસે ધારો કે વોટર બોટલ હોય તો કોઈની 1.5 લીટરની હોય, 0.5 લીટરની હોય, કોઈનું 1 લીટરની હોય. એ પ્રમાણે અમુક દવાની બોટલ જે હોય અથવા જે આપણે કોલ્ડ ડ્રિંક્સની બોટલ આવે તો કોલ્ડ ડ્રિંક્સની બોટલ 300 ml, 250 ml, 1 લીટર. તો એ એની કેપેસિટી બતાવે કે એમાં કેટલું આપણે પ્રવાહી સ્ટોરેજ કરી શકીએ. તો એ જ પ્રમાણે કેપેસિટન્સ પણ એ શું છે? તો કેપેસિટન્સ એ કેપેસિટરની સ્ટોરેજ ક્ષમતા બતાવે. જેનું કેપેસિટન્સ વધારે આપણે એમ કહી શકાય કે એનું વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા જે છે તે વધારે હોય. હવે મારી પાસે થોડાક સાધનો છે જેની અંદર તમને કેપેસિટર જોઈ શકાય તો હું તમને બતાવું. આ એક એવું સાધન છે. આ શું છે? તો આ જે CFL બલ્બ આવે આપણી ઘરે, અત્યારે તો કદાચ LED વાપરતા હોય પણ એના આગળ જે CFL બલ્બ આ એની ટ્યુબ તૂટેલી તમને દેખાય છે. તો એની અંદરના ભાગમાં આ થોડીક રચના જોવા મળે. આ જે તમને દેખાઈ રહેલું છે આ એક કેપેસિટર છે. આવ્યું. બીજું જે દેખાય છે એ આ કેપેસિટર. આ બે કેપેસિટરમાં ફરક શું છે? તો આ જે કેપેસિટર જે છે એને ડાયઇલેક્ટ્રિક કેપેસિટર કહેવાય. જે બ્લુ રંગનું જે દેખાય છે તે આ નોર્મલ કેપેસિટર છે. બીજા બી ઘણા કેપેસિટર છે. એક અહીંયા પર આપણને આ જે છે એ કેપેસિટર દેખાય છે. અલગ અલગ સાધનમાં અલગ અલગ પ્રકારના કેપેસિટરનો જરૂરિયાત મુજબ ઉપયોગ થાય. બીજું બી એક મારી પાસે સર્કિટ છે કે જેમાં ઘણા બધા પ્રકારના કેપેસિટર છે. તો આ જે છે આ એક કેપેસિટર છે. આ બીજું એના જેવું બીજું કેપેસિટર. બીજા બધા બી ભાગો છે જે રીતે આપણે બધા લગભગ ઓલમોસ્ટ ભણવાના છે. આ જે દેખાઈ રહેલું છે એ પણ કેપેસિટર છે. આ જે નાના નાના ભાગો દેખાય છે આ પણ એક પ્રકારનું કેપેસિટર છે. આ જે બ્લુ રંગનું જે દેખાય છે એ બી એક કેપેસિટર. એના જેવું બીજું એક કેપેસિટર અહીંયા છે. તો જુદા જુદા સર્કિટની અંદર આપણને જુદા જુદા પ્રકારના કેપેસિટર જોવા મળે. આપણા ઘરોની અંદર પણ બે જગ્યાએ કેપેસિટર બહુ સરળતાથી જોઈ શકાય. એક જે છે એ જે જૂની ટ્યુબલાઇટ આવતી હતી, જે કદાચ અત્યારે બહુ ઓછી જગ્યાએ જોવા મળે, તો એ જૂની ટ્યુબલાઇટની અંદર જેને આપણે સ્ટાર્ટર કહીએ તો એ સ્ટાર્ટર પણ એક પ્રકારનું કેપેસિટર જ છે. તમે જ્યારે ટ્યુબલાઇટ સ્ટાર્ટ કરો ને તમારું જો કેપેસિટર ટ્રાન્સપરન્ટ હોય, પ્લાસ્ટિકનું બોટલ જેવું હોય, તો તમને દેખાય કે એમાં બ્લુ જેવા કલરનો અથવા પર્પલ જેવા કલરની લાઇટ જેવી થાય. તો એ પ્રકારનો ચાર્જ જે છે એ ડિસ્ચાર્જ થાય. જે વિદ્યુતભારને સંગ્રહ કરેલો હોય એ ડિસ્ચાર્જ થાય. અને જ્યારે આપણને ખબર છે કે વિદ્યુતભાર કે ઇલેક્ટ્રોન ડિસ્ચાર્જ થાય, આપણે લાઇટરમાં બી જાણે સ્ટ્રોક આપીએ તો એ પ્રકારનો જે સ્પાર્ક થાય એ પણ બ્લુ પર્પલ જેવા કલરનો હોય. બીજું આપણે પંખાની અંદર આપણે જે તમે જોઈ શકો કે એલ્યુમિનિયમનો એક નાનો અમથું ડબ્બી જેવી હોય નળાકાર, આ રીતની પણ એલ્યુમિનિયમની હોય. તો એ બી એક પ્રકારનું કેપેસિટર છે. પંખામાં એ શાના માટે યુઝ થાય? તો પંખાની અંદર આપણે AC પ્રવાહ કે AC વોલ્ટેજનો ઉપયોગ કરીએ, બરાબર છે. તો પંખો એક ચોક્કસ દિશામાં જ ફરે કે જેથી આપણને નીચે પવન લાગે. તો એ ચોક્કસ દિશામાં પંખાને ફેરવવા માટે કેપેસિટરનો ઉપયોગ થાય. બીજું આપણે કેપેસિટર જોઈ શકીએ તો આપણી ઘણી વખત પાણી ભરવાની મોટર હોય તો એની ઉપર પણ ઘણું બધું મોટું, લગભગ એ આપણે એમ કહી શકાય કે 15 થી 20 સેન્ટીમીટર કરતાં પણ મોટું એ કેપેસિટર એના ઉપર લગાવેલું હોય, જેથી મોટર જે છે એ પર્ટિક્યુલર એક જ દિશામાં ફરે. પણ આ બધાની અંદર જોવા જઈએ તો કેપેસિટર જે છે એ કેપેસિટરનો મૂળ જે છે આપણે એમ કહી શકાય કે ઉપયોગ શું અથવા કેપેસિટર શા માટે બનાવવામાં આવે? તો કેપેસિટરનો એક જે મેઇન ઉપયોગ જે છે એ ઉપયોગ જે છે કેપેસિટર જે છે એ વિદ્યુતભારનો સંગ્રહ કરતું સાધન છે. તો કેપેસિટર માટે આપણે પહેલાં જોઈશું કે ભાઈ કેપેસિટર જે છે
એની રચના ચોક્કસ પ્રકારની કેમ બનાવવામાં આવે અને કેવી રીતના વિદ્યુતભારનો સંગ્રહ કરે. ત્યાર પછીનો સિદ્ધાંત જોઈશું કે કેપેસિટરમાં કેમ બે પ્રકારના અંદર હંમેશા વાહકો લેવામાં આવે, અને ત્યાર પછી જુદા જુદા પ્રકારના કેપેસિટરની આપણે ચર્ચા કરીશું. હવે કેપેસિટર અને કેપેસિટન્સ આપણે આની આગળના ચેપ્ટરમાં એવું ભણી ચૂક્યા છે કે ધારો કે આપણે એક ગોળો લઈએ, એ ગોળાને કોઈ અવાહક સ્ટેન્ડ ઉપર મૂકીએ. હવે ધારો કે એ ગોળા ઉપર આપણે વિદ્યુતભાર પ્રેરિત કરીએ કોઈક રીતે, ધીરે ધીરે એના ઉપર વિદ્યુતભાર વધારતા જઈએ. તો જો ગોળાની ત્રિજ્યા આર હોય, આ ગોળાની ત્રિજ્યા ધારો કે આર હોય, તો એ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન આપણને ખબર છે કેટલું મળશે, તો V = KQ/R. જેમ જેમ આપણે આ ગોળા પરનો વિદ્યુતભાર Q વધારતા જઈએ તેમ તેમ શું થશે, તો Vનું વિદ્યુત સ્થિતિમાન વધતું જાય. એટલે આપણે એવું કહી શકાય કે V = Q. જેમ જેમ ગોળા પરનો વિદ્યુતભાર વધતો જાય તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન જે છે તે વધતું જાય. પણ આપણે બીજું એવું કહી શકાય કે તમે Q/V કરો તો તમને R/K મળે. તો R એટલે ગોળાની ત્રિજ્યા અને K એટલે આપણને ખબર છે કે 1/4πε0. એટલે R/K, R અને K બંને અચળ હોવાથી R/Kની વેલ્યુ બી આપણને અચળ મળશે. આનો અર્થ એમ થાય કે તમે ગોળા ઉપર વિદ્યુતભાર વધારો તો વિદ્યુત સ્થિતિમાન ભલે વધતું હોય, પણ હંમેશા ગોળા જે છે એ ગોળા પરનો વિદ્યુતભાર અને ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાનનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર જે છે એને અચળ કહેવાય. તો આ જે અચળ જે આપણને મળે એ જ અચળને કેપેસિટન્સનું શું કહેવાય, તો કેપેસિટન્સ કહેવાય. એને C વડે દર્શાવે. એટલે ધેરફોર આપણે એવું કહી શકાય કે C = Q/V. આ કોઈપણ પ્રકારના કેપેસિટન્સ માટે એક વ્યાપક સૂત્ર છે કે ભાઈ કેપેસિટન્સ એટલે શું, તો કેપેસિટન્સ એટલે Qના છેદમાં V, વિદ્યુતભારના અને તે જે પદાર્થ હોય એ પદાર્થના વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર. તો હવે કેપેસિટન્સને જો બીજી રીતે વ્યાખ્યાયિત કરવો હોય તો કેવી રીતના વ્યાખ્યાયિત કરી શકાય, તો એમ કે કોઈ પણ વાહક પર જ્યારે આપણે વિદ્યુતભાર હોય, માની લે કે એના પર કોઈ વિદ્યુતભાર ઓલરેડી હતો જ, એટલે એનું વિદ્યુત સ્થિતિમાન પણ હોવાનું. તો હવે કેપેસિટર પર આપણે કે અથવા એ વાહક ઉપર એટલો વિદ્યુતભાર વધારવો જોઈએ કે જેથી એનું વિદ્યુત સ્થિતિમાન છે એ એકમ વિદ્યુત સ્થિતિમાન જે છે એ આપણે એમ કહી શકાય કે એકમ વધે, 1 એકમ જેટલું વધે. એટલે આપણે એમ કહી શકાય કે વિદ્યુતભારનો જે જથ્થો વધારવાથી એ વાહકનું વિદ્યુત સ્થિતિમાન 1 એકમ જેટલું જો વધતું હોય તો એ વિદ્યુતભારનો જથ્થો એના કેપેસિટન્સ જેટલો હોય. કેવી રીતના, તો આ સૂત્ર જે છે એ સૂત્રમાં V = 1 મૂકો એકમ, તો C = Q થઈ ગયું. Q એટલે ગોળા પરનો વિદ્યુતભાર. માની લે કે પહેલાં ગોળા પર વિદ્યુતભાર છે જ નથી, તો હવે જેટલો તમે વિદ્યુતભાર મૂકો અને એ વિદ્યુતભાર મૂકવાથી એ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન 1 એકમ જ્યારે બને, તો એ જે તમે વિદ્યુતભારનો જથ્થો છે એ જથ્થાને શું કહેવાય, તો એનું કેપેસિટન્સ કહેવાય. આગળ પર જે ચર્ચા કરી તેમાં આપણે એવું કીધું ભાઈ કેપેસિટન્સ એટલે કેપેસિટી બતાવે કેપેસિટરની. કેપેસિટર શું કરશે, તો કેપેસિટર જે છે એમ કહેવાય કે વિદ્યુતભારનો સંગ્રહ કરે. જેની કેપેસિટન્સ વધારે અને વિદ્યુતભારનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારે. તો હવે આ જે છે Q/V, એ Q/Vનો ગુણોત્તર એટલે જ એની કેપેસિટી અથવા એનું કેપેસિટન્સ. તો એ કોના પર આધારિત હોય, તો પહેલું તો એ આધાર હોય છે કે એ તમે જે વાહક લીધેલો હોય, અહીંયા આપણે ગોળો લીધેલો છે, ઘણી વખત પ્લેટ લેવામાં આવે, ઘણી વખત 2 ગોળા લેવામાં આવે, ઘણી વખત 2 પ્લેટ લેવામાં આવે, ઘણી વખત નળાકાર લેવામાં આવે. આપણે જે આગળ જોઈ ગયા તો એની અંદર આપણે બતાવું તમને ફરી પાછું, તો 2 પ્રકારના કેપેસિટર હતા. આ જે તમને દેખાય છે એ નળાકાર કેપેસિટર છે. આ જે દેખાય છે એ સમાંતર પ્લેટ કેપેસિટર જેવું છે. આ સમાંતર પ્લેટ કેપેસિટર જેવું છે. આ નળાકાર કેપેસિટર છે. અહીંયા આ સમાંતર પ્લેટ કેપેસિટર છે.
એટલે અલગ અલગ પ્રકારના કેપેસિટન્સ આવે, પણ જે વાહક જે આપણે લીધેલો હોય એ વાહકની સાઇઝ ઉપર, એના આકાર ઉપર આધાર રાખે. એટલે કઈ કઈ બાબત ઉપર આપણે કેપેસિટન્સ આધાર રાખીએ? તો પહેલો જે આધાર રાખે એ સાઇઝ એટલે કે એના પરિમાણ ઉપર આધાર રાખે. અને કોના ઉપર આધાર રાખે? એના શેપ ઉપર એટલે કે એના આકાર ઉપર. બીજો આધાર કોના ઉપર રાખે? તો બીજો જે આધાર રાખે એ એની આસપાસ કયા પ્રકારનું માધ્યમ છે, સરાઉન્ડિંગ માધ્યમ કયા પ્રકારનું છે એનું, તે એના ઉપર આધાર રાખે. એટલે આપણે એમ કહી શકાય કે આસપાસના માધ્યમ પર આધાર રાખે. ને ત્યાર પછી જે આધાર રાખે એટલે માધ્યમ પર બી એમ કરવા કરતાં એ માધ્યમની પરમિટિવિટી પર આધાર રાખે, પરમિટિવિટી પર. અને બીજો આધાર રાખે છે કે એની નજીકમાં બીજા વાહકની હાજરી પર. ધીરે ધીરે આ બધી વસ્તુ આપણે સમજવાના છે કે ભાઈ કેવી રીતના એ આધાર રાખે. તો આપણે અલગ અલગ જ્યારે સૂત્ર તારવીશું તો સૂત્રની અંદર આપણે જોઈ શકીએ કે એ સૂત્રની અંદર જો એ આધારિત એની ત્રિજ્યા આવતી હોય, બીજું કોઈનું ક્ષેત્રફળ આવતું હોય, તો આપણે એમ કહી શકાય કે એ જે અલગ અલગ જે છે એ આધાર રાખે, આકાર ઉપર છે કે પછી એના પરિમાણ ઉપર છે. આસપાસના માધ્યમની પરમિટિવિટી, એની ચર્ચા આપણે અત્યારે કરવાની છે તરત જ. અને નજીકમાં બીજી પ્લેટ મૂકવાથી, આ બધું કરવાથી એની હાજરી આપણે એનું કેપેસિટન્સ વધારે કે ઘટાડી શકીએ. કેપેસિટન્સ માટે આપણે જોઈ ગયા તો સી બરાબર આપણને સૂત્ર મળ્યું Q/V. Q એટલે કુલમ, V એટલે વોલ્ટ. એટલે કુલમ પ્રતિ વોલ્ટ જે આપણને મળે એને કહેવાય ફેરાડ. કેપેસિટરનો જે છે એ વૈજ્ઞાનિક આપણો માઇકલ ફેરાડેની યાદમાં એનો એકમ છે ફેરાડ. તો હવે એક ફેરાડ એટલે કેટલો કેપેસિટન્સ? તો આગળ જે આપણે ચર્ચા કરી તેમાં આપણે શબ્દ યુઝ કરતા હતા એકમ. તો જો આપણે એમ કહેવાય કે કોઈ કેપેસિટરની જે છે એના પર 1 કુલમ જેટલો વિદ્યુતભાર વધારવાથી એના વિદ્યુત સ્થિતિમાનમાં જો 1 વોલ્ટ જેટલો વધારો થતો હોય તો એ કેપેસિટરનું કેપેસિટન્સ 1 ફેરાડ છે એમ કહેવાય. કોઈ પણ કેપેસિટરમાં આપણે એમ કહી શકાય કે 1 એકમ જેટલો કુલમ જેટલો 1 કુલમ જેટલો વિદ્યુતભાર વધારવાથી જો એની વિદ્યુત સ્થિતિમાંનો તફાવત 1 એકમ જેટલો વધે, અહીંયા આપણે લખી શકીએ 1 કુલમના છેદમાં 1 વોલ્ટ, તો એને શું કહેવાશે? તો એને 1 ફેરાડ કહેવાય. 1 ફેરાડ એટલે તમે માનશો નહીં પણ ઘણો એટલે ઘણો મોટો એકમ. તમારે એક કેપેસિટર જેટલું 1 ફેરાડ જેટલું કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર બનાવવું હોય તો નિયરલી ઇમ્પોસિબલ જેવું છે. એટલે વ્યવહારની અંદર આપણે અમુક સૂત્ર તારવ્યું પછી આપણે હું સાબિત કરી બતાવવા. તો વ્યવહારની અંદર જે મોટે ભાગે એના જે એકમો યુઝ થાય છે એ મિલી ફેરાડ. મિલી ફેરાડ એટલે 10⁻³ ફેરાડ. ત્યાર પછી માઇક્રો ફેરાડ 10⁻⁶ ફેરાડ. અને જે છે એ નેનો કે પીકો ફેરાડ. તો નેનો હોય તો 9 ને પીકો હોય તો -12 ફેરાડ. આ બધા જે છે એના જાણીતા બીજા પૂરક એકમો છે, આપણે એમ કહી શકાય. એનું પારિમાણિક સૂત્ર જોઈ લઈએ તો સી બરાબર આપણે લખી દીધું Q/V. તો Q એટલે A1 T1. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર યાદ કરો. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર M1 L2 T3 A1. પહેલા 2 પ્લસ ને બીજા 2 માઇનસ. 1 2 3 1. પહેલા 2 પ્લસ ને બીજા 2 માઇનસ. હવે આનું જો સાદરૂપ તમે આપો તો આવવાનું M-1 L-2 T4 ને A2. કેપેસિટન્સનું તમને સૂત્ર મળે. હવે આપણે માની લઈએ કે અહીંયા એક ગોળો છે. આપણે શું વિચારવાના છે કે ભાઈ કેપેસિટરને આપણે અથવા એવું કેપેસિટર બનાવવું જોઈએ કે જે મહત્તમ અથવા ઘણો બધો વિદ્યુતભાર જે સંગ્રહ કરે. બરાબર છે. તો આપણે અત્યારે વિચાર કરીએ કે અહીંયા
એના ઉપર વિદ્યુતભાર આપણે વધારતા જઈએ, માની કે પ્લસ વિદ્યુતભાર આપણે વધારતા જઈએ, એટલે એની આસપાસના વિસ્તારમાં શું વધવાનું, તો એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધવાનું, વિદ્યુત સ્થિતિમાન વધવાનું, અને વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત ક્ષેત્ર વધવાનું. માની લઈએ અહીંયા એક NaCl આપણી પાસે અણુ છે, એટલે Na પ્લસ ને Cl માઇનસ. તો હવે આ જે અણુ હતો NaClનો, માની લઈએ ભાઈ આપણે આ Na અને Cl એમ લખીએ, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, તો આ પ્લસ છે, આ માઇનસ છે. આપણે વારંવાર ભણી ચૂક્યા છે આગળ કે વિદ્યુત જે ધન વિદ્યુતભાર છે એના પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, અને ઋણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે કે આ બંને અણુ જે છે એ બંને અણુ અથવા બંને જે Na પ્લસ ને Cl માઇનસ એના પર અલગ અલગ દિશામાં બળ લાગે. તો જેમ જેમ આપણે વિદ્યુત ક્ષેત્ર વધારીએ તેમ તેમ F = QE પ્રમાણે એ બળ જે છે તે વધતું જાય, ને એક સમય એવો આવે કે છૂટા પડી જાય. તો એમ કે ઋણ વિદ્યુતભાર જે છે એ બધો ગોળા ઉપર આવી જાય, એટલે ગોળા પરનો જે વિદ્યુતભાર છે એ ન્યુટ્રલ થઈ જાય. બીજી રીતે વિચાર કરીએ તો આપણે માની લઈએ કે અહીંયા ઋણ વિદ્યુતભાર ભેગો કરેલો હતો, તો એની આજુબાજુના વિસ્તારમાં શું થશે, તો વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય. તો એક સમય એવો આવી જાય કે જો બધો ધન વિદ્યુતભાર પ્રેરિત થાય, ધન ને ઋણ છૂટા પડે, એટલે આજુબાજુનું જે માધ્યમ છે એનું આયનીકરણ થઈ જાય, એક રીતે બોલીએ તો હવે બધો જે વિદ્યુતભાર જે છે એ ગોળા પરથી લીકેજ થઈ જાય. આ એક્ઝેક્ટ આપણે એમ કહી શકાય ક્યાં બને, તો આપણે જ્યારે એમ કહીએ કે લાઇટરનો સ્ટ્રોક આપીએ, ત્યારે લાઇટરનો જે સ્ટ્રોક હતો એ ત્યારે લાઇટરનો આગળના ભાગમાં અહીંયા નાનું અમથું તમે જો તો એક નળાકાર જેવી પિન જેવી હોય. જ્યારે તમે સ્ટ્રોક આપો તો ઘણો બધો વિદ્યુતભાર એક સાથે આપણે એમ કહી શકાય કે આ અને ઉપર આવી જાય ને ત્યાં રહી નહીં શકે, એની આજુબાજુનું માધ્યમનું આયનીકરણ થઈ જાય, એ બધો વિદ્યુતભાર લીકેજ થઈ જાય, એટલે આપણને અહીંયા સ્પાર્ક જેવો જોવા મળે. એટલે આપણે જે શું કરતા હતા તો આપણે ગોળા ઉપર વધારે ને વધારે શું કરીએ, તો વધારે ને વધારે આપણે એમ કહી શકાય કે વિદ્યુતભાર ગોઠવવાનો પ્રયત્ન કરીએ, પ્રેરિત કરવાનો. પણ અમુક વિદ્યુતભાર જ્યારે પ્રેરિત થાય કે ગોળા ઉપર કે કોઈ બી વાહક ઉપર, તો એમ કહે કે એની આજુબાજુનો જે આપણે એમ કહી શકાય જે વિસ્તાર હતો અથવા આજુબાજુનું જે માધ્યમ હતું, આપણે યાદ કરો અત્યારે આપણે લખ્યું કે આજુબાજુના માધ્યમની પરમિટિવિટી પર બી આધાર રાખે. તો જેમ જેમ વિદ્યુત સ્થિતિમાન વધતું જાય, જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય, એટલે આજુબાજુના માધ્યમનું આયનીકરણ થાય. જેવું માધ્યમનું આયનીકરણ થઈ જાય એટલે ગોળા પર જે બધો વિદ્યુતભાર આપણે સંગ્રહ કરેલો હતો એ ગોળો હવામાં, અથવા જે માધ્યમ એ બધો વિદ્યુતભાર હવામાં કે માધ્યમમાં જતો રહે. બરાબર છે. તો અહીંયા અહીંયા જે આયનીકરણ થવા પાછળ જવાબદાર કોણ હતું? આ વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે એમ કહી શકાય કે વોલ્ટ પર મીટર એનો એક એકમ છે. આ જે વોલ્ટ પર એકમ જે છે એ શું બતાવે? વિદ્યુત ક્ષેત્ર. એને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. હવા માટે જે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 3 × 10⁸ વોલ્ટ પર મીટર. આ હવા માટેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે કે જ્યારે કોઈ ગોળાની આજુબાજુમાં હવા હોય તો ત્યારે 3 × 10⁸ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, ત્યારે શું થાય તો હવામાં જે આયનો રહેલા છે એનું આયનીકરણ થાય, અણુ કે પરમાણુનું કે એનું આયનીકરણ થઈ જાય, જે બધો વિદ્યુતભાર જે છે એ જતો હોય. હવે એનો અર્થ એમ થયો કે જો આપણે કેપેસિટન્સ વધારવું હોય તો આપણે મર્યાદા આવી જાય. તો આપણે આગળ બી વાત કરી કે એના આકાર અને એના પરિમાણ ઉપર તો આધાર રાખતું જ છે. પણ તમે જો કે આપણે જે આ સર્કિટ જોયું તો એ સર્કિટમાં તો કેટલા નાના અહીંયા તમને એક બતાવું તો એકદમ નાનું અમથું કેપેસિટર છે. આ જે તમને દેખાય છે એ એકદમ નાનું અમથું કેપેસિટર છે, યલો જેવા રંગનું. આ મોટા કેપેસિટર છે. તો હવે એને સાઇઝ ઉપર ઘણી વખત મર્યાદા આવી જાય. તો એવું કંઈક કરવું જોઈએ કે જેથી આજુબાજુનું માધ્યમનું આયનીકરણ જે છે તે ઘટે. આયનીકરણ ક્યારે ઘટશે? જો ગોળાનું વિદ્યુત ભાર વધારતા ગોળાનું વિદ્યુત સ્થિતિમાન ન વધે તો. બરાબર છે. તો શું થાય? તો વિદ્યુત ક્ષેત્ર નથી વધવાનું, અને વિદ્યુત ક્ષેત્ર ન વધે તો આયનીકરણ જેટલું આપણે એમ કહેવાય ડાયલેક્ટ્રિક સ્ટ્રેન જેટલું વિદ્યુત ક્ષેત્ર આજુબાજુના વિભાગમાં ન ઉત્પન્ન થાય, તો આપણે કહી શકાય કે આપણે જે કેપેસિટર છે એ કેપેસિટરનું કેપેસિટન્સ વધી જાય. હવે જોઈએ કેપેસિટરનો સિદ્ધાંત. આ બે એક આપણે વાહક પ્લેટ લીધેલી છે, લંબચોરસ કે ચોરસ પ્લેટ છે વાહક પદાર્થ. જો આપણે એના ઉપર વિદ્યુતભાર આપીએ તો શું થાય? તો જો એક વિચાર કરીએ કે જ્યારે આપણે કોઈ ગોળો છે માની લઈએ કે એક ગોળા પર આપણે વિદ્યુતભાર આપીએ તો જો ધન વિદ્યુતભાર આપો તો બંને એકબીજાથી દૂર રહેશે. આ રીતે
એનું કારણ તો એનું રીઝન છે કે જો જે બે વચ્ચે અંતર વધારે હશે તેમ બળ ઓછું લાગે, એટલે બળ ઓછું તો સંતુલન સ્થિતિ વધારે પ્રાપ્ત કરે. એટલે જ્યારે આપણે આ પ્લેટ ઉપર વિદ્યુતભાર આપીએ તે વિદ્યુતભાર ધારો કે આપણે એના પર 10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર આપીએ તો 5-5 માઇક્રોકુલમ પ્લેટની બંને બાજુ જે છે એ વહેંચાઈ જાય. જે આપણી પ્લેટ હોય બરાબર છે, એ પ્લેટની બંને બાજુ જે છે એ વિદ્યુતભાર જે છે એ વહેંચાઈ જાય. હવે માની લે કે આ પ્લેટ છે ફૂટપટ્ટિયા, તો થોડોક વિદ્યુતભાર અહીંયા હશે, અડધો વિદ્યુતભાર એની બીજી સાઈડ, આમ બંને બાજુ વિદ્યુતભાર એક સાઈડ, બીજી સાઈડ વિદ્યુતભાર વહેંચાઈ જાય. હવે જ્યારે આપણે એની બીજી નજીક જે છે એ બીજી પ્લેટ લાવીએ તો શું થાય? તો અહીંયા વાહક છે, ભલે ત્યારે આપણે વિદ્યુતભાર દેખાતો નથી પણ એ વિદ્યુતભાર હોય એટલે આ જે ધન વિદ્યુતભાર જે છે એના આકર્ષણને લીધે એની નજીક ઋણ વિદ્યુતભાર જે છે એ પ્રેરિત થાય. હવે ધારો કે વિચાર કરીએ કે જ્યારે આપણે વિદ્યુતભાર નથી બતાવતા ત્યારે એમ માની લેते કે જેટલો ધન વિદ્યુતભાર છે એટલો ઋણ વિદ્યુતભાર. તો હવે ઋણ વિદ્યુતભાર દૂર જાય તો ધન વિદ્યુતભાર કેવો પડે? ખુલ્લો પડે. એટલે પ્લેટની બીજી બાજુ જે છે એમ કહેવાય કે ધન વિદ્યુતભાર જે છે એ ખુલ્લો પડે. એટલે કેપેસિટી અત્યારે આપણે આગળ ચર્ચા કરી એ આગળ આપણે એક જ ગોળો લીધો હતો, એક જ વાહક. હવે અહીંયા આપણે બે વાહક લીધા, એટલે કે બે પ્લેટ લીધી આપણે. અહીંયા આગળ જે આપણે ચર્ચા કરી તેમાં આપણે એકની જ વાત કરી. અહીંયા આપણે જે છે વાત કરી કે બે પ્લેટ લીધી. બે પ્લેટ લેવાથી થાય શું? બરાબર જુઓ, આપણે આ પ્લેટને ધારો કે એમ માનીએ કે ભાઈ વિદ્યુતભાર સંગ્રહ કરતું સાધન છે, તો આનું વિદ્યુત સ્થિતિમાન પર આની અસર થવાની. તો આ ઋણ વિદ્યુતભારને લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઘટવાનું. કેમ વિદ્યુત સ્થિતિમાન ઘટવાનું? તો એનું રીઝન છે કે એ ઋણ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન જે છે એ ઋણ હોય. એટલે અહીંયા જે ધન વિદ્યુતભાર આવવાનો એને કારણે જે સ્થિતિમાન આવવાનું એને લીધે થોડુંક વિદ્યુત સ્થિતિમાન ઘટે. ફરી પાછું પર ધન પ્લેટની લીધે વધવાનું. પણ જો ઓવરઓલ ઇફેક્ટ જોવા મળે, ઓવરઓલ ઇફેક્ટ આ ઋણ અને ધન વિદ્યુતભાર બંનેને લઈને, તો એમ થાય કે આ જે પ્લેટ નંબર 1 હતી આપણે ધારો કે આ પ્લેટ નંબર 2, તો પ્લેટ નંબર 1નું જે સ્થિતિમાન છે એ પ્રમાણમાં થોડુંક ઘટે, વધારે ઘટતું નથી, પ્રમાણમાં થોડું ઘટે. આ ઘટવા પાછળનું કારણ આ પ્લેટના ધન અને ઋણ વિદ્યુતભાર છે. આ પાછું નહીં ખબર પડે તો એકવાર જોઈ લે કે આપણે જે ધન વિદ્યુત અહીંયા આપણે ધારો કે હાઇપર પ્લેટ ઉપર એ બંને બાજુ પ્લેટની આજુબાજુ ધારો કે આપણી આ પ્લેટ હોય તો થોડોક વિદ્યુતભાર જે છે એ આ બાજુ અને થોડોક વિદ્યુતભાર આ બાજુ વહેંચાઈ જાય. આ ધન વિદ્યુતભારને કારણે પ્લેટ પર ઋણ વિદ્યુતભાર જે ધન વિદ્યુતભારની આકર્ષણને લીધે એક બાજુ આવે તો બીજી બાજુ ધન વિદ્યુતભાર ખુલ્લો પડે. તો 1 ને 2 વિદ્યુતભારની આપણે વાત કરીએ તો આ 2 નંબરની જે પ્લેટ છે તેના લીધે 1 નંબરની પ્લેટ ઉપર વિદ્યુત સ્થિતિમાન ઘટવાનું, કારણ કે ઋણ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હોય, ધન વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ધન હોય. પણ આ ઋણ ધન બંનેને લીધે વિદ્યુત સ્થિતિમાન વધઘટ થવાનું પરિણામી જે અસર જોવા મળે તો 1 નંબરની પ્લેટ જે પ્લેટ નંબર 1 જે છે પ્લેટ નંબર 1 પર આપણે વાત કરીએ તો પ્લેટ નંબર 1 પર વિદ્યુત સ્થિતિમાનમાં પ્રમાણમાં થોડું ઘટે બીજી પ્લેટને લીધે. હવે આ જે પ્લેટ હતી તો આ બીજી પ્લેટની ધન બાજુનો જે ભાગ જે છે એ ધન બાજુના ભાગને આપણે શું કરીએ તો આપણે એમ કે ગ્રાઉન્ડ કરી દઈએ. આપણે ભણી ચૂક્યા છે આને, અર્થિંગ કરી દઈએ. એટલે પૃથ્વીમાંથી ઋણ વિદ્યુતભાર આવીને શું કરશે તો આ બધા જે ધન વિદ્યુતભાર હતા એને ન્યુટ્રલ કરી દે છે. એટલે બીજી પ્લેટ ઉપર માત્ર અહીંયા શું રહેશે ઋણ વિદ્યુતભાર. હવે પહેલાં શું થતું હતું, પહેલાં જ્યારે ધન અને ઋણ વિદ્યુતભાર બંને હતો તો ઋણ વિદ્યુતભારને પહેલી પ્લેટ ઉપર વિદ્યુત સ્થિતિમાન ઘટતું હતું, પણ બીજી પ્લેટ પરના ધન વિદ્યુતભારને લીધે શું થાય તો કે વિદ્યુત સ્થિતિમાન વધી જતું. હવે જ્યારે આપણે આ અર્થિંગ કરી દઉં એટલે અહીંયા માત્ર ઋણ વિદ્યુતભાર રહી ગયો. એટલે પહેલી પ્લેટ ઉપર શું થવાનું ઋણ વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન ઘટવાનું. આવું કરવાથી પહેલી પ્લેટ પર વિદ્યુત સ્થિતિમાનમાં ઘણો એવો સારો જે છે એ ઘટાડો થાય. તો હવે આપણે કહી શકાય કે આપણે C = Q/V પહેલી પ્લેટ પરના વિદ્યુતભારને આપણે ઓછો કરી કે વધાર્યા સિવાય જો વિદ્યુત સ્થિતિમાન ઘટાડી દઈએ તો સ્વાભાવિક છે કે કેપેસિટન્સ વધી જાય. એટલે હવે જો તમે એક સારું કેપેસિટર બનાવવા માગતા હોય તો આપણે એમ કહી શકાય કે એક નહીં
પણ બે વાહક લેવા. એ જરૂરી નથી કે બંને વાહક સમાંતર જ હોય, એટલે પ્લેટ જ હોય. જો આવી પ્લેટ હોય તેને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. ધારો કે બે ગોળા હોય આવા તો પણ ચાલે. તો અહીંયા ધન વિદ્યુતભાર હશે તો અહીંયા ઋણ વિદ્યુતભાર હશે. એક ગોળાની અંદર બીજો ગોળો પણ હોય તો એને ગોળાકાર કેપેસિટર કહેવાય. એક નળાકારની અંદર બીજો નળાકાર, જે આપણે તમને બતાવ્યું બ્લુ કલરનું દેખાતું હતું, તો એકની અંદર બીજો હોય તો એને નળાકાર કે સિલિન્ડ્રિકલ કેપેસિટર કહેવાય. એટલે જુદા જેવો એની અંદર વાહક પદાર્થનો આપણે મૂકેલા હોય કે ઉપયોગ કરેલો હોય એવા આપણને કેપેસિટર જોવા મળે. આકાર કોઈ મહત્ત્વ રાખતું નથી, પણ તમારે કયા પ્રકારનું કેપેસિટર બનાવવું પડે એ જોઈતું હોય એ પ્રમાણે પ્લેટનો કે વાહકનો આકાર લેવામાં આવે. તો હવે કેપેસિટર જે છે તે કોને કહેવાય? તો કેપેસિટર આપણે એમ કહી શકાય કોને કહેવાય? તો કેપેસિટર એટલે બે વાહકોને એકબીજાથી અમુક અંતરે મૂકતા, યાદચ્છિક અંતરે મૂકતા આપણે એમ કહી શકાય કે જે વિદ્યુત ઉર્જા અને વિદ્યુતભારનો સંગ્રહ કરી શકે. તો આપણે એમ કહી શકાય એવી રચના કે જે બે યાદચ્છિક આકારના, યાદચ્છિક રીતે ગોઠવેલા બે વાહકોથી બનતું એવું તંત્ર કે જે તંત્ર વિદ્યુતભાર અને વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી શકે, તો આપણે એને કેપેસિટર કહી શકીએ. કેપેસિટર જે છે એની સંજ્ઞા, તો આપણે બેટરીની સંજ્ઞા આગળ ભણી ચૂક્યા છે. ઘણી વખત તમે 10મા ધોરણમાં બી આવતું હતું. તો બેટરીની સંજ્ઞા માટે આપણે એક આવી લાંબી લાઈન અને એની સાથે આવી ટૂંકી લાઈન, આ પ્લસ આ માઇનસ એવું કહેવાતું. પણ આ બેટરીની સંજ્ઞા છે. કેપેસિટરની જે સંજ્ઞા જે છે એ કેપેસિટરની સંજ્ઞા માટે બંને લાઈન જે છે એ એક સરખી ડ્રો કરવાની, બરાબર. અને આ એનું કેપેસિટર. બીજું એક કેપેસિટર છે, આને ચલ કેપેસિટર કહેવાય, કે જેનું કેપેસિટન્સ બદલી શકે. તો એના માટે આ રીતનો એરો ઉપયોગ થાય. જે ડાયલેક્ટ્રિક કેપેસિટર છે, જે વાત કરીએ આપણે આગળ ભણવાના છે, તો એને કંઈક આ રીતે દર્શાવાય. ડાયલેક્ટ્રિક કેપેસિટર, આ એની પ્લસ પ્લેટ છે, આ એની માઇનસ. આ પ્લસ તરીકે જ વર્તે, હંમેશા માઇનસ તરીકે જ વર્તે. ત્યારે સાદું જે કેપેસિટર આવે એમાં કોઈ બી પ્લેટને પ્લસ લઈ શકો, કોઈ બી પ્લેટને માઇનસ. એક પ્લેટ પ્લસ લેવ તો બીજી પ્લેટ માઇનસ થાય. જ્યારે ડાયલેક્ટ્રિક કેપેસિટરની અંદર ચોક્કસ પ્લેટને જ ધન લેવામાં આવે અને ચોક્કસ પ્લેટને જ તમે જે છે તે ઋણ લેવામાં આવે, બરાબર.